હેલો એવરીવન, હું છું પ્રાપ્તિ શાહ. આજે મારી સાથે છે યશવી. તો યશવી, તમે ક્યાંથી બિલોંગ કરો છો? હેલો એવરીવન, મારું નામ યશવી નાયક છે. હું ભુજ કચ્છથી બિલોંગ કરું છું. ઓકે, તો યશવી, આપણે લગભગ 4-5 મહિના પછી મળ્યા પાછા, હે ને? હવે મારે ખાસ ક્વેશ્ચન એ હતો કે ગર્લ્સ પેરેન્ટ્સ હોય એમને ઘણા બધા સેફટીના ઇશ્યુઝ હોતા હોય છે જે અમને કાઉન્સિલિંગમાં પૂછતા હોય છે. તો મારે થોડું હોસ્ટેલ વિશે બ્રીફ કરવું છે. ના, અહીંયાની હોસ્ટેલની સિસ્ટમ બહુ જ સારી છે. ગર્લ્સની સેફટી પણ બહુ છે અને અહીંયા કોઈને પણ આઉટસાઇડરને કાર્ડ વિધાઉટ કાર્ડ એન્ટ્રી મળતી જ નથી. ઓકે, લાઈક કાર્ડની શું સિસ્ટમ હોય છે, કેવી રીતે? લાઈક મને અત્યારે જવું છે તો હું વિધાઉટ કાર્ડ એન્ટ્રી ના કરી શકું? તમને એન્ટ્રી નહીં મળે બિકોઝ અહીંયા જ્યારે તમે આવશો, સ્ટુડન્ટ્સ અહીંયા આવશે એટલે અહીંયાની કોર્ડિનેટર તમને લઈ જશે બિલ્ડિંગમાં, જ્યાં તમારો ફોટોશૂટ થશે ને તમારી ડિટેલ્સ એ કાર્ડમાં નખાશે, જેને અહીંયા વ્હાઇટ કાર્ડ કહેવાય છે અને એ વ્હાઇટ કાર્ડથી જ તમને હોસ્ટેલમાં એન્ટ્રી મળશે. ઓકે ઓકે, લાઈક સેફટી માટે બહુ એક સારી વસ્તુ છે કે બહુ જ કાર્ડ વગર સારી. તમને એન્ટ્રી નહીં મળે. હા. ઓકે, હવે એ સિવાય તમે જ્યાં રહો છો, જે હોસ્ટેલ પર રહો છો, ત્યાં કઈ સિસ્ટમથી રહો છો તમે? હા, એટલે સિસ્ટમમાં બહુ જ સારી છે. સેફટી બહુ બરાબર છે. ગર્લ્સ ને બોયઝ હોસ્ટેલ અમારી સાથે છે, પણ એવું કાંઈ ફ્લોર issue અલગ નથી. હશે ને? ના, ફ્લોર પણ સેમ છે, પણ રૂમ્સ બધાના અલગ અલગ છે ને ડિસિપ્લિન બહુ મેન્ટેન થાય છે. રાતના 10-11 વાગ્યા પછી કોઈના રૂમમાં ન જઈ શકે ને ડિસિપ્લિન અને વોર્ડન્સ ને બધા ત્યાં હોય છે, લીડર્સ ને બધા જે મેનેજ લીડર્સ છે, કરતા હોય. વોર્ડન્સ છે, એ લોકો આંટો પણ મારશે, તમારે રૂમમાં બધું ચેકિંગ પણ થશે, બધી સેફટી સારી છે. ઓકે, એટલે કોઈ બી ગર્લ્સ પેરેન્ટ્સ ને એવું કઈ જ ડરવાની જરૂર ના, નથી ના. કે સેફટી વાઇઝ કોઈ જરાય પણ પણ. છોકરીને અહીંયા કોઈ પ્રોબ્લેમ હા. થશે, રાઈટ? હા. તો ફ્યુચરમાં કોઈ બી સ્ટુડન્ટ્સને અબ્રોડ આવું છે તેના માટે તમે શું મેસેજ આપવા માંગશો? તમે લોકો બેધડક આવી શકો છો, કોઈ પણ ચિંતા કરવાની કાંઈ પણ જરૂર નથી. છોકરાઓ અહીંયા બધા સારા જ છે, સેફટી પણ બહુ સારી છે અને છોકરીઓ પણ અહીંયા બધી વ્યવસ્થિત જ છે ને બહુ બધી સેફટી સાથે બરાબર જ રહે છે. ઓકે, થેન્ક યુ. વેલકમ.